નમસ્કાર મિત્રો, વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ અને અન્ય માધ્યમ જે વર્ષ 2026માં જે જાહેરાત પડી હતી તેની મેરિટ યાદી એટલે કે કામ ચલાઉ મેરિટ યાદી આજે જાહેર થઈ ગઈ છે. હવે આ કામ ચલાઉ મેરિટ યાદી કેવી રીતે જોઈશું અને તમારી પર્સનલ મેરિટ તમે કેવી રીતે જોઈ શકો તેના સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું આગળ. તો સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલનું જે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો અને ત્યાં વીએસબી ગુજરાત ટાઈપ કરો. વીએસબી ભરતી ટાઈપ કરશો તો પણ ચાલશે, અથવા તો વીએસબી ગુજરાત ટાઈપ કરશો તો પણ ચાલશે. હું વીએસબી ભરતી કરું છું. વીએસબી ભરતી ટાઈપ કરશો અને મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા જે ડીપી ગુજરાત.in જે પ્રથમ વેબસાઇટ તમને જોવા મળે તેના પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા જોઈ શકો છો મિત્રો, તમે જો ગુજરાતી માધ્યમ 2026માં તમે જો ફોર્મ ભર્યું હોય તો અહીંયા ક્લિક કરવાનું છે અને અન્ય માધ્યમની જે વિદ્યાસહાયક ભરતી જો મેરિટ લિસ્ટ જોવું હોય તો અહીંયા ક્લિક કરવાનું છે. તો હું અત્યારે બંનેની સેમ જ પ્રોસેસ છે, એટલે હું અત્યારે ગુજરાતી જે માધ્યમની વિદ્યાસહાયક ભરતી છે તેમાં પોતાનું મેરિટ કેવી રીતે જોઈ શકીએ તેના સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ જે વિદ્યાસહાયક ભરતી ગુજરાતી માધ્યમ 2026 છે તેના પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. હવે જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભર્યું હતું એમનો મેરિટ લિસ્ટ જોવું હોય, આખું PDF ડાઉનલોડ કરવું હોય તો તમારે અહીંયા જે 3 આડી લાઈન છે તેના પર ક્લિક કરવાનું છે અને તમે નીચે જોઈ શકો છો જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમને અહીંયા જોવા મળે છે. પ્રોવિઝનલ જે મેરિટ લિસ્ટ તેના પર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને ગુજરાતી જે માધ્યમ છે એની તમને આખી PDF ડાઉનલોડ તમે કરી શકશો. એટલે જેટલા બી ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે તે તમામ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જોવા મળશે. હવે માની લો કે તમારે પર્સનલ મેરિટ લિસ્ટ જોવું હોય તો ફરી આપણે હોમ મેનુમાં આવી જવાનું છે અને જે અહીંયા લોગિન છે તેના પર ક્લિક કરવાનું છે. તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા જે તમામ વિગત છે તમારે ફિલઅપ કરી લેવાની છે. પરીક્ષાનો પ્રકાર, ટેટ નંબર, પરીક્ષાનો વર્ષ, ભરતીનો પ્રકાર, મોબાઈલ નંબર અને પાસવર્ડ. તમે જ્યારે બી ફોર્મ ભર્યું હોય એ વખતનો પાસવર્ડ તમારે એન્ટર કરીને કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન કરી લેવાનું છે. જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો જે ફરગોટ પાસવર્ડ છે તેના પર ક્લિક કરીને પાસવર્ડ મેળવી લેવાનો રહેશે. મિત્રો આ રીતે તમે તમારું પર્સનલ અને PDF સ્વરૂપે બંનેને મેરિટ ચેક કરી શકો છો. થેન્ક યુ મિત્રો.